મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રિના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીશ્રીની સાથે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન પૂજામાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ મહાશિવરાત્રિના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા 5 દિવસીય મહાશિવરાત્રિ મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું. સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રિના મેળામાં મુખ્યમંત્રીશ્રીએ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. શ્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધૂણાના પણ દર્શન કર્યા હતા. ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આસ્થાના મહાકુંભરૂપ મહાશિવરાત્રિના મેળામાં ભવનાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી શેરનાથ બાપુ, શ્રી હરિરાનંદ બાપુ, શ્રી મહેશગીરી બાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરી બાપુ, શ્રી સંપૂર્ણાનંદજી બાપુ, શ્રી રાજેન્દ્રદાસ બાપુ, શ્રી ભારદ્વાજગીરી બાપુ, શ્રી બુદ્ધગીરી બાપુ, શ્રી સોમનાથજી બાપુ સહિતના સાધુ સંતો સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.